બંકાની કોમેડી નેક્સ્ટ લેવલ છે એટલે વિડિયો ચાલુ કરીએ. ચલો ને તમને સારો લાગે ને તો કોમેન્ટમાં જરૂર જણાવતા જજો. ચલો આપણે ચાલુ કરીએ. ઓ ભાઈ બંકો ભાઈ બંકો ખાટલો લઈ જાય છે. ભાઈ શું થઈ રહ્યું છે? તારી લોકો તન કને છોડ્યો એ રૂ વિચારે છે હેડી જેમ ધોકો છોડે તારા માનું સાર્યું એટલે વાકન થઈને હેડી સી ચમતું તે હેડું રોજ હેડું છું વાયકણ એવું એમ ઓય રોજ હેડ કને પૂછીને હેડ્યો તું ઓય વળી કને પૂછવાનું હોય એટલે ખબર છે વાકણ કોણ રહે છે બધી ખબર છે ચેન્જી છે ચેન્જી રહેતો તો હવે નહીં રહેતો આ બે ઓટડીમાં આ ફૂમતાઈ રીસી તને કહું હું હા એટલે બોલતે પહેલા છે ને વિચાર કરજે તને કહું હું હે શું બોલ્યો તું ખવાના હું જોઉં છું ઓમથી ઓમ જોઈ છે ઓમથી ઓમ જોઈ છે હે એટલે મારો રસ્તો હાર્યો જ છે એટલે તારો રસ્તો હતો આવ્યો જ છે. હવે આ ફૂમતાઈ આયા છે હોય કણ ફૂમતાઈ. એટલે ઓટીને હેડવાનું શું કીધું હા હે હારું ભાઈ સારું એટલે ભાઈ બંકે થાપાય. ખેતરમાં હેડવાનો બહુ શોખ થાય તને હે આરોટી માર હેડ આરોટી માર મારે વાયકણ આરોટી માર કોપડ મારી વાત આ હેડો હવે હેડો ની તો તારા પગ ગાયબ થઈ જાય તને ખબર નહીં પડે શું કીધું નેકળ હેડ આ બે ઓટલી મારી છે હા શું કીધું મને ખબર નથી હું આવ્યો છું એકણો ખબર નથી. નેકળ હેડ ઉપર હેડ આ હું ગોતે શું ભલા આદમી આવી મસ્કરી કરો લ્યા શું થયું? તમે એડમ પગે તમે એડમ ના રે ભાઈ ના હું તો એમ કહું છું કે હાફ નતો હાજુ કોકી યાર ના તું તમારી મશ્કરી ના કરું ભલા આદમી કો તમાર કાકાની જોગન હા લે તમને શરમ આવે છે કે નહીં આવતી ભલા આદમી ચાલ તમને ખબર ના હોય તો કહી દઉં કે અત્યારે આ જો સોમાહુ છે ગમે તે જનાવર પડી રહ્યું હોય અને એમાં તમારી ભાગડી હતી ને એવો લીલા કલર નો એક હાપ આવે છે દેખાયો આમાં ઈ ઝેરી નહીં આવતો ઈ ઝેરી નહીં આવતો હા એ વાતે સાચી અત્યારે મોણામાં જ ઝેર છે હાપમાં નહીં નહીં કેતા કે હાપમાં ઝેર નહીં પણ ચોથી હોય અત્યારે મોણામાં ઝેર થઈ ગયું છે ભલા આદમી આવી મસ્કરી ના કરાય યાર મારા ધબકારા વધી ગયા ભલા આદમી તને હોભળો મારી વાત કે તમે સમજણા છો હા ખોટું રખવરાય પેલું આમ ખખડાવવું પડે ચેક કરવું પડે ને પછી કંકોડો વેણોય ખોટી હતી પણ આગળ નાહી દીધી આ 10-20 રૂપિયાનો કંકોડો તમે કેટલામાં પડે હે કોક ઝેરી જનાવર તમને કઈડી જાય મફુજી તમને એવું લાગતું છે કે મારામાં કંકોડા લાવવાની તાકાત નહીં હા બરાબર મારામાં તાકાત છે મેં હીરું કીધું જ નહીં હું ધારું તો 500 ગ્રામ લાવું કિલો લાવું 2 કિલો લાવું બરાબર ઓતરા દાડા કંકોડાનું શાક બનાવી ખાઉં પણ ખરેખર મફુજી આ વાડિયામાં ફરી અને કંકોડા વેણવાની મજા જ અલગ છે આખી આ ઈ ફિલિંગ હારી આવે તો તાણી તમારી કેવી વાત લાખ રૂપિયાની છે પણ લાખ હોભળો મારી વાત રૂપિયાની કે હાવ ચેતીને તમે વેણો હા ચેતીન વેણો ગમે તે ઝેરી જનાવર અંદર પડ્યું હોય એટલે આનો વિશ્વાસ આપણે કરાવરાય નહીં કરાવરાય હવે હોભળો મારી વાત કે જોમરેડું ઝેર વગરનું આવે છે હાસું. બરાબર છે સાચી ના પૂંછડા ઉપર તમારો પગ આવી જાય અને હીરું કદાચ તમને કઈડે તો તમને વેમ પહેરી જાય શું કઈડ્યું કે હા સાચી વાત ચિયો કઈડ્યો એ ખબર છે ના તો પછી તને કેટલા પહેરી જો તમે એટલે વેમ નો દોયડો ના થાય એ વાત સાચી હા એટલે ચેતન રહો એમ કંકોડો મુએ વેણું છું આજો ઉભાળો તો આરી વાત રવા દેજો આગળ વેણજો કે મોય તમારા બાએ સોંપી છે અરે બાપુજી હવારનું વાયકડ ફરું છું યાર 1 કલાક થઈ ગયો એક કંકુડું હાથમાં નહીં આવ્યું
એટલે વભળો મારી વાત કે આ નેળિયું છે આ નેળિયા પર વેલો હોય ને એટલે પુંપરો ના આવે હોય કાં. આ પેલા મારા ઓળખ્યા ઓમ ડોકાચું કરી રહ્યા છે આ બાસ્કો અને ભૂપન બધા વેણે છે મને ખબર છે હું એ વેણું છું તાણી પણ ચેતન થઈને વેણું છું એમ. હું વરાસી મેડમ હા પેલી હોમી વાડે જતા રહો. એવું હા પેલો બાવળો રહ્યો ને ઓય એના પર વેલા છે હું પોકાણો નહીં કદાચ છે ને તમે પોકાહો. હું પહોંચી રહ્યો હા હા પહોંચી રહ્યો. હા ભાઈ ક્યાંથી આવે? લે ભૂપતજી ભૂપતજીને લે બોલાવે. ભૂપતજી લે ભૂપતજી આયા લાગતા નહીં ક્ષેત્રમાં એ રહ્યા. ક્યાં ગયા? ટ્રેક્ટર તો નહીં લઈ જવાનું હોય ને મને. એકલા જ આયા મનવા એકલા જ આયા કે જોઈએ છે ક્યાં જાય છે? ઓ ભાઈ. દૂધી ત્યાં નહીં વેલો જબરજસ્ત ચડાયો છે એટલે દૂધી તો આવી છે. હો ડોહાબા હા વડીલ કેમ ઓઠે અંતની ચોરી કરો છો દૂધીની? શાક કરવા લઈ જાવી છે તેમાં શાક કરવા લઈ જાવી છે પણ ઘરધાણી વાયકણ નહીં તમે કેમ લેવા આયા છો? પૂછ્યું છે? કીધું છે? ના રે તો પછી કીધા વાળા ના લેવરાય. ઓપડો મારી વાત કે હું નીકળ્યો છું પણ હું ના આડું. એવું હા બીજી વખત આવ્યો ને તો ચાને કહે તો લઈ જાવ બાકી ના આડું. એટલે હું લઈ જાવ દૂધી તો ચાને શું કરશી? કેવું પડે કશું ના કરે પણ ધણીને કેવું પડે કેમ કે આપણે સોર સાબિત ના થાય એમ. તારી એની વાતમાં ડિફરન્સ છે કે કેવું પડે અને કીધા ચેડે ચાને કોઈ ના કરી. હા પણ હું આ વેલે કોક હાથ અડાડે ને હા. તો એનો હાથ નોખો કરી નાખો. પણ વેલા હું એ રે કે આ જેઠા ઉપર થઈને કોક હેડે ને હા. તો એનો પગ નોખો કરી નાખું એ રે છું હું. ભાઈ. હા અને હવે તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં કે આ ઓટલી છોડીને અને ચેન્નઈ નાહી ગયા છે એવું હા. અને આ ઓટલીમાં આ બંકાની એન્ટ્રી થઈ ગઈ છે. તમે બે ભાગ રાખ્યો બે બે ઓટલીઓમાં તમે ભાગ રાખ્યો મેં પૂછે મરતા હતા ભાગ રાખ્યો. લિમિટમાં રહીને વાત કરો વડીલ. અચ્છા. હા લિમિટ ઓએ નકમ મગજ મારું હટે છે તમને કહી દઉં મગજ મારું હટે છે. હા ભાઈ. ઓએ તમારી જગ્યાએ આ દૂધી હોત ની હોય કણ તો કાચી કાચી ખાઈ જોત હું. હા હા હા. એટલી જ ઈ મને ચડે છે. હા એ તો બરોબર છે પણ એટલે- તમે વાત આગળ કરી કે મગજ મારું હટાશે. હા. મગજ છે તમે મગજ છે બે મગજ છે બે. બે મગજ છે, હા. બે, અને બે. બે તમે ગરમ કરો છો ઉભા ઉભા. હવે વફળો મારી વાત. બીજી વાત મારું અભળવી નહીં ને રેલગાડીનું એન્જિન હોય અને બે એન્જિન હોય. હા. માણસને કોઈ દાડો બે મગજ ના હોય સમજે એટલે એક જ મગજ હોય એટલે વફળો મારી વાત કે મગજ ઝાઝુ ગરમ ના કરો તમારા મગજની નસ ફાટી ના જાય. ભાઈ. જે મગજ તો હજુ ગરમ થાય કે નહીં થતું એ તમને શું ખબર છે? સુખ શાંતિ નેકળું છે કે નહીં નેકળું તમારે હે કે તમારા હાથ પગ નોખા કરાવવાથી હે? એટલે આ બધું છે ના બદલે શેના બદલે એટલે વાકણા બંકાનું રાજ ચાલે છે ફૂમતાઈનું રાજ ચાલે છે સમજ્યા? રાજ નોમ ચાલે. તમારું ફૂમતાઈ. ફૂમતાઈ ઓહો. ઉવે એટલે હોય હેડવા નહીં દ્યો. ના નહીં. એવું છે ઉવે નીકળી જો તારી હેડો. હા એમ કહો કે તને ભલા આદમી હા, એટલે નીકળી મેં જાઓ. કીધું તમે કોમેડી કરો છો. ભાઈ. કોમેડી નીકળો. કરે. હા હા નીકળી જાઓ. હેડો. હા હા નેકળો તારે અને બીજી વખત વાકણ પગ ના મિલતા આવો આપણો મારી વાત. હા. અને કોઈ કદાચ છે ને હેડતું હોય ને હમ. તો એને કહી દેજો કે ચેન્નઈ વાળી બે બે ઓટડીઓમાં બંકાની એન્ટ્રી થઈ ગઈ છે. હા. તમારા હાથ પગ હાથવા હોય તો એ થઈને કોઈ હેડતા નહીં. કહી દેયો કહી દ્યો. કહી દેયો કે ચેન્નઈ વાળી જે ઓટડી છે એ એક ડોહો પાસે કૂતરા જેવો સ્વભાવ છે. વડીલ, કૂતરા જેવો છે તમારું ભાઈ. માથું ફૂટી જાય તમને કહું હું. ઉવે નેકળો અત્યારે કીધું કે નહીં તમને નેકળો અત્યારે. હા, બા હા બા વફળો મારી વાત ભાઈ. તમારી ઉંમર છે હા અને મારી ઉંમર છે એટલે હા, હા. આ બટન હા તમારે વાસી દો ને. લિમિટમાં રહેતે મને નહીં આવડતું. એવું? લિમિટમાં રાખતે સારી રીતે આવડે છે. કશો વાંધો નહીં. સમજ્યા? કશો વાંધો નહીં. વધારે વાર નહીં થી હા. હમણાં જ એક જણાને ભમાયો છે ફેવરી માર્યો છે કશો વાંધો નહીં મારે હા. કોમેડી નહીં કરવી. એવું હોય ને? કોમેડી કરવાનો મારા જોડે time નહીં. અમે તો નહીં હેડો ભાઈ ચોખ્ખી વાત છે. આ તો બસ તાણી બીજી વખત વખત પગ ના હોવો જોઈએ તમારે. ના નહીં ભાઈ હો. હા નીકળી જાઓ. તમે તાર હાવરો ને પુટકું બધો ને પછી લઈ દો નહીં, ચમ કે નહીં. જેટલાય લઈ લઈને જ્યાં તમારા જેવા તો લઈ નહીં જવાનું વાયકણ જ રહેવાનું છે અને જેટલા હોય છે હેડ છે ને હમ. એ બધાને પાડ્યો. ઓય રહો તો વાયથી ઉપાડવા પડશે હે? વાયથી ઉપાડવા પડશે ઢોલ નહીં વાગતો હળી તાળી નો ઢાઈ ઢાઈ જાન તાંગ. કોણ પાડશે મને? આ તો નહીં કહેતા
વડીલ હવે નેકળો તમને કહું હું નેકળી દો તારે હેડો વડીલને તો કાઢ્યા. ઓએ. આવજો. ના કઈ જીવ ઉધી ખેંચી લેયો તમને ખબર નહીં આ પંકાની હજુ હા, ઓએ. બંકો ટકા. ગયો. ભજી આવ રઘુભાઈ શું કરો છો લે લે આ નેટ બધું શું ઝાપટા આયા કરે છે તે હા. તમે તો ભલા મોડા આખી જિંદગી વૈકણ કાઢી લે ઓએ અમે તો ઓય ગાડી છે તમે ચોકન ગાડી તાણી ખેતરમાં જ ગાડી છે કે એટલે અમે તો આમ ફરતા રહીએ છીએ ગોમમાં અચ્છા. તમારે જેમ વૈકણ નહીં પડે રહેતા ભાઈ હા એટલે અમે તમાર ગોલ નરવાય નહીં કે તાણી તમે હાવ નરવા છો ભલા આદમી આ મોટી બધી ભાગડી બોધી અને આખો દાડો રખડવું છે અમારા જોડે એવો ટાઈમ નહીં અમે ડોબર રાખો છો તાણી ભૂપતજી નવરું તો કોઈ ના હોય પણ ટાઈમ કાઢવો પડે ભાઈ કાઢવો પડે. હા હા એટલે જરૂર હોય ને એ ટાઈમ ઘટાય જરૂર વગરનો કોઈ ટાઈમ બગાડાય એ નહીં વાત અને તમે હાલ ટાઈમ બગાડો છો ટાઈમ બગાડતો નહીં ભાઈ કોક ના ઈ આપણે જો તો આપડા એ કોક આવે બાકી કોઈ ના આવે લે એટલે ગલ્લા વાળા નહીં એ જઈ અને આપડા એ લાઈન એ શું કરવા છે કહો તમે ગલ્લા જઈને બેહો છો અને મોટી મોટી વાતો કરો છો બીજું તો કોઈ કોમ છે નહીં તમારા જોડે આજે ખબર તો પડે કે બધી કે ગોમમાં કેવું વાતાવરણ છે બધી ખબર મને પડે છે હું બધે ફરીને બેઠો છું એવું હો, એમ? ઓ ભાઈ હા. આ આદમી આબુ હોય તો હડો ગોમમાં ના ના બસ રખડતા હો, મારે નહીં આપ અલે રખડવા નથી જાતો ભૂપતજી આ દોઢી ચો બોલો તમે હા હા તમારું કોમ પટાવતા હો મારે કોમ છે હું નરવો નહીં આઈ ગયા છે મને કીધી કે આખી જિંદગી હોય કાઢી એને પેલા ગલ્લા બેસીને જિંદગી કાઢી છે એટલા શરમ આવે છે ડોહા મારવા ફરી રહ્યો છે લ્યા તો શેટે જઈને મરકી લ્યા મને હલવાય તું મરવું છે મરવું છે તમે મને મઈ નાખો હા પણ ટાયર માં પાડ્યું બોલ એ એ એ એ એ એ ઉઠ ભૂપતા ભાઈ. કોણ છે ખોટી છે તે આ ક્ષેત્રમાં મારી ચમ એટલે ઓબળો મારી વાત હા. કોઈ દાડો તમને તો જોયા નહીં આ ઓટડીમાં અત્યારે જોયો હાલ જોયો કોણ છો તમે અનુભવ કર્યો એ કોણ છો તમે ચેનજી જે બે ઓટડીઓ આવતા ને હા એ બે ઓટડીઓમાં આ ફૂમતાઈની એન્ટ્રી થઈ છે હવે હું આવું છું એવું છે એમ ખોટી શેડ મારીને તે એ, મારીને ખોટી શેર ના કહેવાય મારી વાત ઓબળો આ તો ટ્રેક્ટર વાળાનો નિયમ કહેવાય ગમે તેના ક્ષેત્રમાં જાય ને અને કોરું ક્ષેત્ર પડ્યું હોય ને તો કલ્ટી મારી દે કલ્ટી મારી દે એટલે એ તારી ટેવ છે એમ એ તારી ટેવ છે હા સમજો ખોટી શેડ મારી છે ને તે ઓવા. આખું ક્ષેત્ર શેડ હેઠ આખું ક્ષેત્ર શેડ હેઠ શેડ કોણ છે માથા ભારે લાગે છે હેઠ હા મારી ભૂલ થઈ ગઈ બસ ભૂલ થઈ ગઈ એટલે અલા મારી ભૂલ થઈ ગઈ બસ અલા મારી ભૂલ થઈ ભૂલ થઈ ગઈ એટલે હોમાં આવતો જ નહીં હા ભાઈ. ભાઈ. ભાગી રોય નહીં ઓય ભૂંડી જેવો લાગે છે તું રોતો એટલે તમે પ્રેમથી વાત કરો વાત સાચી. પ્રેમથી વાત કરતે મને આવડતી જ નહીં નથી આવડતું. પછી કોઈ આજુબાજુ અમારા ક્ષેત્ર છે અમે જેવા તેવા નહીં હા. નહીં કોઈ હા બાપરે હેઠ, શેડ કોણ? શેતર શેડ તું કોણ કોણ તું ડીઝલ નહીં મોય ડીઝલ નહીં એમ નીચે લે, લે. આ ટ્રેક્ટરમાં ડીઝલ નહીં નહીં તો ડીઝલ વગર આટલે આવ્યું છે રીતના લે એટલે હું તો મારા ક્ષેત્રમાં જતો હતો ડીઝલ વગર જતો તો હે એટલે વધારે ડીઝલ નહીં નખાયું મેં એવું એમ હા. થોડું નખાયું આ છે તો જેટલું ચાલે એટલું આ શેતર શેડી નાખે તો પછી મારું ક્ષેત્ર કોણ મારો બા શેડ છે એમ કહું હે એટલે ઓભળ મારી વાત એ બધું મારે નહીં જોવાનું ડીઝલ તું લેતા આય અને આ શેતર શેડ હેઠ હા એટલે મારી વાત સાંભળો તમે હે. તમારા ક્ષેત્રમાં હું આવ્યો મારી ભૂલ થઈ ગઈ બરોબર ભૂલ. અને આજ પછી કોઈ દાડો તમારા ક્ષેત્રમાં હું પગ નહીં મેલું એવું એમ હા પટી ગયું ના ના સાચી વાત છે સમજી છે શું લેતું હે ઓભળ મારી વાત આ ઓટલીમાં તારા સુધી ત્રીજો છે બે જણા તો ભમાયા છે મેં એ શીખે તારા ગોમનો હતો ખેમાડાનો હતો મને કોઈ ખબર નહીં મેં તારા સુધી ત્રીજો છે મારા ક્ષેત્રમાં કોઈ આબુ જ ના જોવે જેઠે ના હેડવું જોવે કે ક્ષેત્રમાં ના હેડવું જોવે સમજો તું અને તું તો આખું ટ્રેક્ટર લઈને આવ્યો છે અને એમાં તે ખોટી શેડ મારી છે હે હા એટલે મારી ભૂલ થઈ ગઈ ને ભૂલ નહીં તે આ હાવ ખોટું કર્યું છે
ઓફર મારી વાત આ ટ્રેક્ટર વેકન રહે કોઈથી તોય હવે જાહે નહીં ટ્રેક્ટર મારું છે વેકન જ રહે શું કીધું તને કે મારા ખેતરમાં કોઈ આબો જોવે જ નહીં હા પણ નહીં આવું ના તો પાડી આ તો નેકડે આ તો નેકડું શું હે નેકડું શું એટલે ચોકડ હેડી છે આપણે ઘેર જાઉં છું હેડ તો હેડ ટ્રેક્ટર મેલ હેડ જોઈએ. ટ્રેક્ટર મારે મેકી ઓફર જાય મારી છે વાત એક ટ્રેક્ટર મિનિટ. વેકન જ રહે અને તારે જેટલાને બોલાઈને લાવવા હોય એટલાને બોલાઈને લાય એમ તો પછી એટલે પછી એટલે હે કેટલા થી તારા ગામમાં ડોન બોલાતા જાહે શું છે હારી હે આ જો આવા નાટક વાળા બોલાતા ગયા ભાઈ. ટ્રેક્ટર ઉપર જ બેહું છે ચિયો આવે છે લેવા વાળું કે હે આ તો મને બેટાણા હતા ડોહો નેન ચકડો છે પણ મારો છો મરસા જેવો છે હા. ઓય બહુ ટમરી વાળા છે થાય છે. એ તો ટમરી મારા હોમે કરી ઓભળો મારી વાત કે આપણે સીધા તો બધું સીધું હું ટપ દઈને પાછો વળી ગયો ઘણીવાર કોમેડી કરી કાયો જબરજસ્ત કર્યો પણ આપણને ખબર છે કે બગાડવામાં મજા નહીં ના. એટલે બગાડવા ભાગો તો મફુજી મુએ તેમાં નહીં કશું બોલ્યો ના કે અહીંયા ભાજી પડતો કરું ના ના નહીં કરવા કોઈ નહીં બાજી પડતા ઓભળો મારી વાત આપણે બગાડવાનું નહીં આપણે આર્યા રસ્તે આવવાનું બગાડવાનું. ત્યાં નહીં હતા એટલે આપણને હેડવા જતા હતા હવે આ ડોહો આવ્યો કદાચ કેમ નહીં ગમતું જ નહીં હેડવા જતો હોય બરાબર આપણે અહીંયા હેડવું જ નહીં આપણે હેડાય ને માથાકૂટ થાય ને હા એટલે હેડવાનું તો મીએ બંધ કરી નાખ્યું પણ સમજાઈ દેજો એમ તો પછી સમજાવવાની જરૂર જ શું આવે છે કોઈ સમજાવવાનું તો સમજાવવાની કે. જરૂર આવે છે આપણે અહીંયા હેડ તાણ માથાકૂટ થાય કે હા હા. એ વાત તો સાચી હા માથાકૂટ કરવામાં મજા નહીં આ તો મફુજી ચોક નેડિયામાં ભેગા થાય અને વળી પાછા ફેર ટમરી કરી તો પછી ભાજીને પાડવા પડે એમ તો ના રે નેળિયામ તો ના કરી કે આ તો અહીંયાની ભાગ રાખ્યો છે સાપરું કર્યું છે ને અહીંયા પડ્યા રહે છે બરાબર એટલે અહીંયા કદાચ દાદાગીરી કરી હા. બીજા દાદાગીરી ના કરી અને કદાચ બીજા દાદાગીરી કરી તો મને ભેળા થાય ગયું આ તો એ દાદાગીરી કરી અને હંધા થઈ જાય મફુજી ના 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 આ વાતમાં નહીં પડવાનું જવા દેવાનું એનું મોટું ગંધાય આપણે શું ભલા વાત સાચી. એટલે તો હું કશું બોલ્યો નહીં મફુજી ના 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 બોલાય કેમ કે મને ઝઘડા કરવા નહીં ગમતા ના ઝઘડા મજા નહીં ઝઘડા કરો એ નહીં તાણ. હું તો આટલી સમજણ તમને આલું છું શું કે છે હજી? હું છે હું તું ચમ આવું મોઢું કરીને આયા છો હું થયું છે ઓમ પગામાં શક્કર છે શું થયું છે કંઈક કોઈ હા તમારા ઘેરથી કોઈ બોલ્યા તો પછી તાણે ટ્રેક્ટર લઈને ગયા છો ટ્રેક્ટર ચો મેલીને આયા એટલે જ લોચા છે બધા તાણી ચમ એટલે ડીઝલ થઈ ગયું લોચાય. મારી વાત આપણો ભરાઈ આલ્યો તમે તાર આ તમે ભરાઈ દો મારા જોડે પૈસા નહીં અલ્યા ડીઝલ નહીં થઈ રહ્યું મારી વાત તો આપણો તમે આ ચેન્જીની ઓટડી નહીં ઓય એકર કોક ડોહો આવ્યો છે નવો ફૂમતાઈ કરી હા બરોબર હા. એટલે હું એના ક્ષેત્રમાં રહીને નીકળ્યો હા. ટ્રેક્ટરે પડાઈ લીધું અને મને માર્યો છે ધોકે યાર તમે માર્યો તાણી મૂર્ખા માર ખાઈને આવ્યો માર ખાઈને આવ્યો હા મરી જા તારી અલા શરમ નહીં આવતી તારી હાઈટ તો જોય ઊંટિયાને વચ્ચો છે તું અને તું માર ખાઈને આવ્યો ડોહાની હા એના હાથમાં ધોકો હતો યાર તારા નિયરમાં પડી મરી જાવ તું પણ ઘેર નતું આવું ઓય મારી આબરૂનું શું હા ગોમમાં કોઈ મારા હોમો ઊંચો અવાજ કરીને વાત નહીં કરતું અને તું માર ખાઈને આવ્યો હા મરી જા માર ખાઈને આવ્યો મરી નાખો તાણી પેલે મારો છે ધોકે અને તમે પાટે મારો છો યાર કેગાર હવે શું કેવું તને શું કેવું કાળ સાલો પડ્યો. મારી વાત આપણે હા બોલ મને એકલા નહીં માર્યો તો મારુતિ 3 જણ માર્યા છે તારા ઉધી ત્રણ જણ માર્યા એટલે મન લાગે આપણા ગામના જશે હા. બારના તો ના હોય ને યાર એટલે એટલે આબરૂ તમારે એકલાની નહીં જે ઈવની જઈ છે હા. ભલે આખા ગામની આબરૂ જઈ પણ મારી આબરૂ તો તું ઘટાઈને આવ્યો ને હા એટલે ટ્રેક્ટર અહીંયા મેલીને આવ્યો છે એમ હા. પડાઈ લીધું એમને યાર તારા જોડે ટ્રેક્ટર હતું ટ્રેક્ટર ઉપર આચ્યું હોત ને તો રોટલો થઈ ગયો તેરો આ લે આ એટલે જ મેં ભૂલ કરી સ્ટાર્ટિંગમાં એનો ટ્રેક્ટર ની આગળ આવ્યો હતો હા. પણ મેં ટ્રેક્ટર બંધ કરી નાખ્યું જો પીલી નાખ્યું હોત ને તો સારું હતું નહીં ભાઈ, હવે વિચારે છે. ઓ, ડોહાના નહીં મેલો મો નહીં મેલો ભાઈ. મારી વાતો ભળ ઈ ચોકડ છે કેન્જીની ઓટલી મોત છે ને ઓવે. હું જાઉં છું હાલ હું આવું છું ચોકાણ ઈગળ તારા કોમ નહીં તું ઘરમાં બેસ અને હાલનો પડ્યો હોય તો ઉઠી દે તાણે જાય છે જોઈએ છે શું થાય છે પથારી ફેરવી નાખી છે ક્યાગાર કશો વાંધો નહીં ડોહા સમયની કોઈ નક્કી નહીં ચિયા ટાઈમે ફરી જાય ને તું ખાલી વર રાખજે લે ઓ ભાઈ.
એવો ચણિયો રે ધીંગાણે ભૂપત એકલો ભાઈ એ મારા ભાઈને હા મારી તે તો થાપરે જીયા ગોમનો ડોહો અરે ને તો રે આય તારે જોવું હોય તો મારા હોમે ભાઈ ઉતાર હાલ માર્યો એના ભાઈની રક્ષા કરવા એનો માઈક આંગલી ભાઈ આવ્યો એમ એ તું નેચો આય પેલા નેચોય હવે જો ખાલી ન્યા સોની આવજે મળદ હોય તો નેચો આય ની વાત કર અને ટ્રેક્ટર તારા બાનું નહીં મારું છે તારા બાને દૂર નહીં આવ્યું હપ્તા આ ભરે છે ઓય ઓ ભાઈ પ્રેમથી પ્રેમ શું બોલે તું ભાઈ. એ કે ટ્રેક્ટર તારા બાનું નહીં મારા બાનું છે તારાથી થાય એ કરી લે હેટ પાવર નહીં ને કે શું કરી? હું વાતચીત કરવા આવ્યો છું હે હું વાતચીત કરવા આવ્યો વાતચીત કરવા આવ્યો છી કે પછી વેકણ આવીને તું ફરી ગયો લડવા આવ્યો તો તું લડવા આવ્યો તો એ વડીલ હે. તમે ઉંમર લાયક છો એટલે હું પાવર નહીં કરતો હો હું આવ્યો તો લડવા હા. પણ તમારી ઉંમર હું જોઈ અને હવે જતું કરું છું આ એટલે વાપણ મારી વાત તને ખબર નહીં હોય કે ચિયા ટાઈમે હું તને દળવા બેહાડી દેયો મારી વાત સાંભળો હા બોલ હવે છે ને જે થઈ ગયું હવે બધું પતી ગયું એમ પણ મને જતું કરતે આવડતું જ નહીં અરે મને હું- જતું કરતે આવડતું જ નહીં તે ગીત ગાયું ને એ ઉપરથી તો મને એવું જ લાગે છે કે તું મને પટાવા આવ્યો તો વડીલ તમને જતા કરું છું વાપણ મારી વાત તમને જતા કરું બાકી પૂછતા હું મારા ગામમાં આજે મારા હું કોઈ ના બોલે એવું? એવો છું હું હા એવું એમ ભાઈ. એવું એમ હે દઈને વાત ના કરો મારે જ પૂછવું છે હેડ તને મારે જ પૂછવું છે તું કેવો છી કેટલા માથા પાડ્યા છે તું કેટલા માથા વાળો છી કે સાચી છે. હે મેં ચોગન કાઢેલા છે હા. કે ઉંમર લાયક ડોહા હોય ને એની પર હાથ નહીં પડતો પડતો. નકે બાકી એકી થાપે ઊંધા પડો હમણે તાર શોગન ના ફો કે હેડ મારે હેડ મારે હેડ વડીલ ભાઈ. હે મેં કહું મારી નાખશે ક્યાં વાપણ મારી વાત ઓસમ થઈને કે મોઢામાં થઈને જીવ જતો રહે ની એ ખબર ય નહીં પડે તને ભાઈ. ઉવે શું કીધું તને કે વાપડ આ ચેન્જીની ઓટડીમાં બે ઓટડીઓમાં હું આવ્યો છું આ તારા ઉથી ચોથો છે 4 જણ ભમાયા હે 4 જણ મેં ભમાયા હે શું કરું છે તારે કે ટ્રેક્ટર લેવા આવ્યો તો હાથ લઈ દે ટ્રેક્ટર નથી હાથ લઈ દે તારામ તાકાત જ લઈ જાય ટ્રેક્ટર લઈ જાય આવડું મોટું તારું મોટું છે આવડું મોટું તારું માથું છે ઢેસણે બેસ છે ઢેસણે બેસ ભૂલ થઈ ગઈ બેસ માફી માંગ એ ભાઈ. માફી માંગ હવે. માફી મંગાઈ. માફી માંગ માફી માંગ ભૂલ થઈ ગઈ હાથ કોણ જોડશે હાથ કોણ હે? છે ભાઈ હાથ હાથ કોણ જોડશે હાથ કોણ જોડશે લે એ? ભૂલ થઈ ગઈ વડીલ વડીલ એ નહીં ભૂલ મારું થઈ નામ ગઈ. ફૂમતાઈ છે ફૂમતાઈ હવે બોલો. હાથનો હાવ છૂટો છું ગમે એવાને ભમાયા વગર રહેતો બાપા સમજો ભાઈ. હે શું લાગે છે તું માફી માંગતે હે કેટલા જણા ભમાયા એટલે તારા ગામમાં હે હે આ જુઠ્ઠી દાદાગીરી તું કના હો બાપા કરી હે કના હોમે તે કરી હે હવે નહીં બોલું લે પણ નહીં બોલું. આવાથી કોઈ ના થાય આવાથી કોઈ ના થાય સમજો હું જો લડવા આવ્યો તો હું તો કોના માટે બે નાડી જોવે મને ઉલાળો હોય ની તો બે નાડી જોવે ઓય બાકી આ ધોકાથી આ બંકાન કોઈ ના અરે થાય વડીલ અમે તો લડતા નહીં અમને ઝઘડા ગમતા તો ચમ આવ્યો તો તું એ ગમતા હોય. ટ્રેક્ટર જોવા આવ્યો હતો. જોવા જોઈ લ્યો નેકળ. હાથ પગ હાથવી નેકળ હેડ ઓ બાપા હેડ પપ્પા ભાઈ હવે મૂકી દો. આઈ ગયા સીધા કા ટ્રેક્ટર લેવા આવો ને હાલો તમારા ગામમાં જેટલા દાદા હોય એટલા ખરેખર આજ ખેકર તારી જિંદગીમાં ધૂળ પડી ગઈ હો ભાઈ. આ વિચારાય છે. આ તે તારી આબરૂ તો કાઢી લ્યા હા. પણ હંગાત મેં મારા ભાઈની આબરૂ કાઢી છે હમણાં ભાઈ ખરેખર મારા ભાઈની ગામમાં કેટલી ઇજ્જત છે હું ગામમાં નીકળું ને તો પબ્લિક મને એવું કહેશે કે ભૂપતજીનો ભાઈ આવ્યો મને ના બોલતા ના કે ભૂપતજી ની મિલી લ્યા અને અરે, વાપર્યું? નહીં મેલું ટ્રેક્ટર એક લેતા આવો ને ભલા આદમી ચમ મેલીને આયા છો તાણે ડોહામાં કોઈ નહીં એટલે અરે મને જોઈને એની કગરી પડી બોલો ગળાની છોગન અંદર આવજો આવું છું એર્યો મને જોઈ અને તરત કગરી પડ્યો
એટલે મને કે તમારા ભાઈ હતા મૂકી દઉં હોય એટલે કે ટ્રેક્ટર લેવા મેલો હું હાલ દઉં જો લેતા હડો જી બળે એમ તમે ઓવે લે ઓયથી જ્યાં તાર તો કમ્પ્લીટ હતા પણ લંગડા તમે હેડો છો જો એ તો પગલા છી ગયો હતો પગલા શીખ ગયો તો ધૂળ ધોયા થયા છો માટી વળગી છે ઓ રબાઈન કિલ્યા હું વિચારું એવું તો નહીં થયું છેતરી ગયો મને ચમ છેતરી ગયો એટલે અરે મને સોળવાનો મોકો જ ના આલ્યો તમને માર્યા જિંદગી પહેલી વહેલી માર ખાધી છે અને આજ ખબર પડી કે માર ખાવાથી આટલું દુખાય છે હવે હું તમે ચાપોટું લે હવે તમને બેટાડું હું એટલે તું તો થઈને જ આવ્યો છું તું પહેલા આબરૂ કઢાઈને જ આવ્યો છું તને આપણું ઘટાઈ હે હા મારું 500 પાટણ હા આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટમાં આમની આઈડી આપેલ છે આમનો પૂરો વિડીયો જોવો હોય તો એમની આઈડીમાં છે જઈને એમની આઈડીને પણ સબસ્ક્રાઇબ કરી લેજો ને આનો બીજો ભાગ આવશે એટલે મારી ચેનલને પણ